જે સંસ્થાથી હું આવું છું, ઇસ્કોન, આ ભગવદ્ ગીતાને જ્યારે પ્રભુપાદ અમેરિકા લઈને ગયા, આજે તમે જુઓ વિશ્વમાં એવો એક પણ દેશ નથી જ્યાં ભગવાન રાધા કૃષ્ણનું મંદિર નથી કે જ્યાં રાધા કૃષ્ણના ભક્તો નથી. જન્મ ભલે ગમે એ જાતિમાં થયો હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, જૈન હોય, શીખ હોય, બૌદ્ધ હોય, કોઈ પણ XYZ, એણે સનાતન ધર્મનો સ્વીકાર કર્યો છે. અને એક અંતિમ વાત આ કહી દઉં. એક અંગ્રેજને મેં પૂછ્યું વૃંદાવનમાં, મેં કીધું તમારી પાસે બાઇબલ હતું, કુરાન હતું, તમે ગીતા શું કામ વાંચી? અને વાંચી તો એ ગીતાને તમે સ્વીકાર શા માટે? એવું શું લાગ્યું તમને એમાં? ત્યારે એનો જવાબ છે કે જુઓ પ્રભુજી, અમે બાઇબલ વાંચ્યું તો એ કેવલ ક્રિશ્ચિયાનિટીની વાત કરે છે, કુરાન વાંચ્યું કેવલ ઇસ્લામની વાત કરે છે, પણ આ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે સમગ્ર માનવ જાતિના કલ્યાણની વાત કરે છે, કોઈ ભેદ રાખ્યા વગર. આ આપણું શાસ્ત્ર છે.